કેમ છો રસીલાબેન? મજા. તો તમારે શું તકલીફ હતી અને તમે કઈ રીતે શુકનમાં આવ્યા, તમારા વિશે થોડું અમને જણાવશો? મને ગર્ભાશયની તકલીફ હતી અને મારા વિક્રમભાઈ ડોક્ટરના રેફરન્સથી ડોક્ટર પ્રકાશભાઈ પાસે અમે આવ્યા અને એમણે મારી ઘણી સારવારને ટ્રીટમેન્ટ કરી, મહેનત કરી એટલે મારું IVF કર્યું. અમે વિક્રમ સરને ત્યાં અમને રેફરન્સ આપ્યો, ત્યાંથી અમે આવ્યા. ડોક્ટર પ્રકાશ સરે અમારી ઘણી ટ્રીટમેન્ટ કરી, ઘણી મહેનત કરી. મારા અંડા પણ નતા ભૂલતા. આ શીખની બી મને તકલીફ હતી. ડોક્ટર પ્રકાશ સરે બધી મહેનત કરી અને મારું IVF કર્યું અને પહેલી ટ્રાયમાં મને સક્સેસ મળી ગયું. બચ્ચું મારું મોટું 4 વર્ષનું થઈ ગયું. ઓકે, તમને ગર્ભાશયમાં શું તકલીફ હતી? તમને લીવર પણ નથી બનાવી, અંડા પણ નતા થતા. એમનું માસીની પડ સરે બહાર બનાવી ગયું હતું. અચ્છા, તમારે કેટલો સમય IVF ની ટ્રીટમેન્ટ ચાલી હતી અને પહેલી વારમાં રહી ગયું તો એ સમય કેટલો હતો? હા, વર્ષ લગી અમારી ટ્રીટમેન્ટ ચાલી હતી, પણ કોરોના પહેલા અમે IVF કરાવ્યું. પછી વચ્ચે કોરોના આવી ગયો તો અમારી ટ્રીટમેન્ટ રહી ગઈ હતી. પછી સરે પાછું કર્યું તો તરત સક્સેસ થઈ ગયો. અમને પહેલી વારમાં જ સક્સેસ થઈ ગયું. તો રસીલાબેન, તમારે પ્રેગ્નન્સી ફર્સ્ટ ટાઈમ જ રહી ગઈ હતી અને તમારે થ્રુ આઉટ 9 મહિના કઈ તકલીફ કે એવું કઈ થયું હતું તમને? કે કોઈ 9 મહિના તકલીફ નથી રહી. IVF હતો, પણ 7મા મહિને થોડી મને તકલીફ થઈ હતી. એટલે થોડું સરે જરાક ડિસિઝન લઈને ડિલિવરી થોડી અમારી 8મું બેસતા જ કરાવી દીધી. પણ સક્સેસ સરસ થઈ ગઈ હતી ડિલિવરી. ઓપરેશન પણ સરસ થઈ ગયું. તે 4 વર્ષ થયા છે સિઝેરિયન, પણ કોઈ તકલીફ નથી. કોઈ જાતની કે સિઝેરિયન છે કોઈ તકલીફ નહીં. થોડું નબળું હતો પણ સરે તરત કાચની પેટીમાં ડિસિઝન લઈ લીધું હતું ને મોકલી દીધો હતો એમને. એટલે મારી એને લઈ લીધું એમના ઘર કાચની પેટીમાં જ ડોક્ટર થ્રુ મોકલી દીધો હતો. એને જોયો પણ નતો. સરે જ બધું કરી દીધું. સરનો રેફરન્સ બહુ સરસ છે. મને પ્રકાશ સરનો સપોર્ટ બહુ સરસ હતો. અમને કોઈ જાતની કોઈ સ્ટાફ પ્રત્યે કે કોઈ નહીં. સ્ટાફ પણ એટલો સરસ હતો કે અમે કોરોનામાં એકલા હતા પણ કોઈ તકલીફ પણ નથી. કોઈ સ્ટાફે એટલી હિંમત આપતો ને કે કોઈ જાતે તમને તકલીફ નહીં પડી. સિઝેરિયન અમે આટલા કરીએ છીએ એવી બીતી હતી. સ્ટાફ પણ મને એટલો સપોર્ટ હતો કે કઈ તકલીફ નહીં પડે તમને. પ્રકાશ સરથી સિઝેરિયન એટલું સરસ થાય છે ને કે તમને ખબર પણ નહીં પડે. એટલે સ્ટાફનો સપોર્ટ પણ એટલો હતો મને કે વિમાન નહીં, કોરોનાનું છે બચ્ચું તમારું સરસ કાચની પેટીમાં સેફ હોય, સરસ હોય, કઈ તકલીફ